ચાલો, લાસ્ટ ટાઈમ તમને મેં વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખાવેલા હતા. વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો જેમ તમે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો યાદ રાખેલા છે એવી જ રીતે તમારે કોના સૂત્રો યાદ રાખવા પડશે? વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો યાદ રાખવા પડશે. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાનનું મેઇન સૂત્ર થાય V બરાબર KQ/R. મેઇન સૂત્ર શું થાય? V બરાબર KQ/R. અને વિદ્યુત સ્થિતિમાન દર્શાવે શું? કોઈ બિંદુ સુધી એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય અથવા કોઈ વિદ્યુત ભારની એકમ વિદ્યુત ભાર દીઠ ઊર્જા જેટલું કાર્ય કરો એટલી ઊર્જાનો શું થતો હોય એમાં સંગ્રહ થતો હોય. ઓકે, હું તમને એમ કહું કે કોઈ P બિંદુ છે, P બિંદુ પાસે સ્થિતિમાન 10 વોલ્ટ છે તો આનો મતલબ શું થાય? વોલ્ટનો મતલબ થાય જૂલ પ્રતિ કુલમ. એનો મતલબ આ P બિંદુએ તમારે કોઈ વિદ્યુત ભારને લઈ આવવો હોય તો એકમ વિદ્યુત ભાર દીઠ 10 જૂલ કાર્ય કરવું પડે. અને દાખલા તરીકે એનો વિદ્યુત ભાર 2 કુલમ હોય તો 20 જૂલ કાર્ય કરવું પડે. ખબર પડે છે બધાને? ઓકે, પછી વિદ્યુત સ્થિતિમાનના મેં તમને અલગ અલગ સૂત્ર લખાય છે. વિદ્યુત સ્થિતિમાન એક કરતા વધારે વિદ્યુત ભાર આપેલા હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ડાયરેક્ટ સરવાળો થાય. કેમ ડાયરેક્ટ સરવાળો થાય મને એ કહો. કેમ સીધો સરવાળો થાય? કારણ કે અદિશ રાશિ છે અને q ની નિશાની ખાસ ધ્યાનમાં લેવાની ગણતરી કરતી વખતે. અદિશ રાશિઓમાં q છે એ દિશા માટે ના હોય તો નિશાની છે બરાબર એ દિશા માટે ના હોય તો એ મૂલ્ય જ દર્શાવે. ઓકે, પછી વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું? KQ1 Q2/R. બે વિદ્યુત ભારિત કણો હોય બરાબર તો એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હોય? KQ1 Q2/R. હવે એના ઉપરથી અને બીજા અલગ રીતે પૂછાયેલા પ્રશ્નો છે બરાબર એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. ધ્યાન રાખજો. અહીંયા હું તમને એમ કહું, એકવાર પ્રશ્ન જો આવો પૂછાયેલો છે, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ બરાબર. આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે બરાબર. આ પ્રશ્ન એવો હતો કે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય, તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય Q/Q બરાબર ખાલી જગ્યા. તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય તો Q/Q બરાબર ખાલી જગ્યા. હવે તમે મને કહો એમાં વિદ્યુત ભારો કેટલા છે? 3. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો આ L તો આ કેટલું હોય? √2L √L² + L². એ તમે આપણે L ને L ધારી લીધું. સમદ્વિભુજ તો કઈ દીધું પ્રશ્નમાં. હવે 3 વિદ્યુત ભારો હોય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી મળે? 3. જો એક પહેલાના ક્ષેત્રમાં બીજા માટે, પહેલાના ક્ષેત્રમાં ત્રીજા માટે અને બીજાના ક્ષેત્રમાં ત્રીજા માટે. યાદ છે ને? લાસ્ટ લેક્ચરમાં જ વાત કરેલી. જેટલી જોડીઓ બનતી હોય ને એટલી વિદ્યુત સ્થિતિ ઊર્જાઓ મળે. કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા 0 છે. 1 અને 2 ના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? KQ1 Q2/R. 1 અને 3 ના તંત્રની નિશાની લેવાની હો. બે અને 3 ના તંત્રની આવજો. અને K/L કોમન ને કટ. અહીંયા 0 છે ને, અહીં શું બચશે? કેપિટલ Q /√2 અને સ્મોલ q ને આ સાઈડ લઈ લઈએ. કેપિટલ Q કોમન કાઢીએ 1 - 1/√2 √2 - 1/√2. હવે મેળવવાનું છે શું? કેપિટલ Q/સ્મોલ q. તો કેપિટલ Q/સ્મોલ q કરો √2/√2 - 1. હવે મેથ્સ વાળાને અમુક વસ્તુઓ ખબર હશે. શું? જો ભાઈ આ ઓપ્શન હોય તો મને કઈ વાંધો નથી, પણ ઘણીવાર શું હોય કે છેદમાં રૂટ વાળું પદ ના આપેલું તો કરણી અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવું પડે. દાખલા તરીકે હું તમને કહું √2 - 1 છેદમાં છે તો ઉપર નીચે શેને વડે ગુણવાનું? √2 + 1 વડે. ઉપર તો √2 * √2 - +1 √2 - 1 √2 + 1 અને a + b a - b a² - b² અને √2 નો વર્ગ
માઇનસ 1 નો વર્ગ ઉપરના રૂટ 2 અંદર ગુણી નાખો રૂટ 2 નો વર્ગ 2 બોલો આવો જવાબ આવ્યો પણ આ 2 પ્લસ 2 રૂટ 2 એક મિનિટ 2 પ્લસ 2 રૂટ 2 ના થાય ને 2 પ્લસ રૂટ 2 થાય સોરી 2 પ્લસ રૂટ 2 અને રૂટ 2 બાય રૂટ 2 માઈનસ 1 આ બે એક જ કહેવાય આની કિંમત રૂટ 2 બાય રૂટ 2 માઈનસ 1 ની કિંમત અને 2 પ્લસ રૂટ 2 ની કિંમત એક જ કહેવાય એટલે આ તો આવો ઓપ્શન ના આપેલો હોય તો પછી આવું કરવાની વાત છે રૂટ 2 માઈનસ 1 છેદમાં છે તો ઉપર નીચે રૂટ 2 પ્લસ 1 વડે ગુણી નાખો રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે 2 રૂટ 2 ગુણ્યા 1 એટલે રૂટ 2 રૂટ 2 માઈનસ 1 રૂટ 2 પ્લસ 1 રૂટ 2 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ રૂટ 2 નો વર્ગ 2 1 નો વર્ગ 1 એટલે જવાબ કેટલો થયો 1.41 વત્તા 2 એટલે 3.41 સમજાણો ઓકે પ્રશ્ન શું હતો આ આકૃતિ દોરેલી હતી અને એવું લખેલું હતું કે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારો મૂકેલા છે જે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય તો q બાય q મેળવો ઓકે વિદ્યુત સ્થિતિમાન કે ને તો જેટલા વિદ્યુત ભાર હોય ને એટલા વિદ્યુત સ્થિતિમાન મળે પણ વિદ્યુત સ્થિતિ ઊર્જા કે ને તો જેટલી જોડી બનતી હોય એટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે સમજાણું વિદ્યુત સ્થિતિ ઊર્જા હંમેશા તંત્ર પછી એક જૂનો ને જાણીતો પ્રશ્ન કેપિટલ R ત્રિજ્યા ધરાવતી બે રિંગ જૂની ટેક્સ્ટ બુકમાં પણ આવું એક ઉદાહરણ હતું અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ પૂછાઈ ગયેલો પ્રશ્ન ખાલી એ વિદ્યુત ભારો બદલાવતા રહીએ ચાલો આ બે રિંગ છે બે રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યા જેટલું છે એટલે બંને રિંગની ત્રિજ્યા r છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ r છે એક રિંગ પર પ્લસ q વિદ્યુત બળ છે અને બીજી રિંગ પર માઈનસ q વિદ્યુત બળ છે પ્લસ q અને માઈનસ q વિદ્યુત બળ છે તો બંને રિંગના કેન્દ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો પ્રશ્ન એવો હતો બંને રિંગના કેન્દ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ કેન્દ્ર A અને B તો તમારે ડેલ્ટા V VA માઈનસ VB મેળવવાનું છે ઓકે હવે આની પાસે વિદ્યુત સ્થિતિમાન આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 2 હોય કારણ કે બે વિદ્યુત ભારો છે એક આ અને એક આ બિંદુ આ રિંગ માટે તો કેન્દ્ર ઉપર જ કહેવાય કેન્દ્ર ઉપર રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન kq બાય r પણ આ બિંદુ આ રિંગ માટે અક્ષ ઉપર કહેવાય ને kq બાય સ્મોલ r એટલે અંતર અહીં પરિઘથી અંતર √r² + r² એટલે √2r થશે પણ કે -q બાય √2r ઓકે હવે b પાસે સ્થિતિમાન આ બિંદુ B છે એ આના તો કેન્દ્ર ઉપર જ કહેવાય અને આના માટે ક્યાં કહેવાય અક્ષ ઉપર બધામાંથી kq કોમન r એ લ્યો ને kq r કોમન બધામાંથી અહીં શું વધશે 1 -1 / √2 માઈનસ માઈનસ પ્લસ 1 -1 / √2 1 + 1 2 -1 / √2 -1 / √2 -2 / √2 એટલે -√2 એટલે kq r 2 - √2 આવડશે હવે આ જ પ્રશ્ન તમને અલગ અલગ બીજી રીતે કઈ રીતે પૂછી શકાય પહેલા તો ખબર પડી આ બે કેન્દ્ર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો તો આ સ્થિતિમાન 2 હોય આના માટે kq r અને આના માટે kq સ્મોલ r એટલે આટલું આટલું એનું પરિણામ એટલે √r² + r²
બધામાંથી કંઈક ક્યુ કોમન થઈ ગયું. આવડશે? ઓકે. પ્રશ્ન એવી રીતે લખજો. શું? સમાન ત્રિજ્યા કેપિટલ R ધરાવતી બે સમાંતર રીંગો વચ્ચેનું અંતર કેપિટલ R છે. એક રિંગ પરનો વિદ્યુતભાર પ્લસ કેપિટલ Q અને બીજી રિંગ પરનો વિદ્યુતભાર માઈનસ કેપિટલ Q હોય તો તેમના કેન્દ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. રેડી? ઓકે. મેં તમને સૂત્રો યાદ રાખવાના કીધા હતા ખાસ. ચાલો, એક પ્રશ્ન એવો પૂછાણો હતો કે L લંબાઈના આ JEE નો પૂછાયેલો પ્રશ્ન છે. L લંબાઈના સળિયા પર પ્લસ Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો સળિયાની અક્ષ પર સળિયાના છેડાથી L અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધો. હાલો, સળિયાની અક્ષ પર સળિયાના છેડાથી x અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેં તમને શું લખાયું હતું? યાદ કરો. KQ/L ln L plus x/x. યાદ છે? K એટલે x એટલે ln2. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો KQ/x L plus x. આ સૂત્ર કઈ રીતે આવ્યું હતું? યાદ કરો. આવી રીતે કર્યું હતું આપણે. સંકલન K dq/r, r ની લિમિટ x થી L plus x, dq એટલે q dr/l, એમાંથી q/l બાર 1/r dr, આનું સંકલન 1/x 1/r નું સંકલન ln r ની લિમિટ ln L plus x minus ln x એટલે ln L plus x/x. પ્રશ્ન કેવી રીતે? કેપિટલ L લંબાઈના સળિયા પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો તેના છેડાથી L અંતરે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન મેળવો. પ્રશ્ન એવો. સમજાયો? આવડશે? ઓકે. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત બળ, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિ ઊર્જા, આ બધા ટોપિક છે તમારે ખાસ એક વખત જોઈ લેવાના, રિવાઇઝ કરી લેવાના. પછી એક વસ્તુ એ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. સંરક્ષિત ક્ષેત્ર એટલે શું? કે કોઈ પણ વિદ્યુત ભારિત કણની હેરફેર માટેનું કાર્ય માર્ગ પર આધારિત હોતું નથી. ડાયરેક્ટલી પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે. માર્ગ ઉપર આધારિત હોતું નથી. ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્નો તમને આપેલા છે એટલા માટે તેની વાત કરી મેં તમારી સાથે. વધારાના સ્વાધ્યાયના ચેપ્ટર 2 માં એક સરસ મજાનો શબ્દ છે ચતુર્ધ્રુવી. દ્વિધ્રુવી એટલે શું થાય? ડાયપોલ. દ્વિધ્રુવીને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયપોલ. વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને કીધા. Kp cos θ by r2, અક્ષ ઉપર Kp/r2 અથવા -Kp/r2 અને વિષુવૃત્ત રેખા ઉપર 0. તો ક્વાડ્રપોલ કોને કહેવાય? ક્વાડ્રપોલ એટલે શું? ચતુર્ધ્રુવી. બે ડાયપોલ ને ભેગી કરો ને તમે એટલે ક્વાડ્રપોલ બને. આ બે ડાયપોલ -q + q + q - q. ડાયપોલ ની લંબાઈ સ્મોલ d. તો બે ડાયપોલ ભેગી થઈ ગયા અને શું કહેવાય? ક્વાડ્રપોલ અથવા ચતુર્ધ્રુવી. બે ડાયપોલ એકબીજાથી વિરુદ્ધ રાખીને પછી ભેગી કરવાની. આની ડાયપોલ મોમેન્ટ આમ હોય ખબર ને માઈનસ થી પ્લસ, આની આમ. તમને એમ થાય એવું કેમ? હવે જો સીધી રાખી હોય ને બે તો શું થઈ જાય ખબર? વચ્ચે વિદ્યુતભાર 0 થઈ જાય. +q - q 0 થઈ જાય. એટલે કોઈ તમને એમ કહે કે ચતુર્ધ્રુવી એટલે શું? પેલા તો કોઈના મનમાં પ્રશ્ન ઉઠે ચતુર્ધ્રુવી એટલે શું? બે વિદ્યુત ડાયપોલ્સ એક રેખસ્થ, બરાબર? એટલે બે વિદ્યુત ડાયપોલનું તંત્ર જે એક રેખસ્થ હોય, એક જ રેખા ઉપર હોય, બરાબર? પણ એની દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ, બરાબર? એકબીજાથી વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ ગોઠવેલી બે વિદ્યુત ડાયપોલના તંત્રને શું કહે છે? ચતુર્ધ્રુવી એટલે કે ક્વાડ્રપોલ કહે છે. હવે પ્રશ્ન એવો છે, તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે તોય વાત કરું તમારી સાથે.
આ ક્વાડ્રપલ છે બરાબર આ અંતર હું ડી કહી દઉં અને ક્વાડ્રપલ નું કેન્દ્ર કહેવાય ઓ ઓ થી આર અંતરે ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર એક બિંદુ છે એ બિંદુ નું અંતર r વેરી વેરી ગ્રેટર ધેન d છે એ બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન મળે કેટલા 4 ચાલો આના માટે kq r d આના માટે kq r એની બાજુવાળા માટે kq r આ બેનું અંતર તો r થશે આના માટે kq r - d આખો r આટલું d તો આટલું કેટલું થશે r - d kq કોમન 1 r + d -1 - 2 લસાઅ શું આવશે r * r + d r - d અહીં શેના વડે ગુણવાનું એની બાજુમાં r તો છે r + d r - d r² - d² અહીંયા ગુણાકાર કરી નાખો r² - r * d -2r² + 2d² + r² + r * d છેદમાં r + d r - d r² - d². હવે જો r² + r² 2r² યાની સાથે ઉડી ગયા -rd + rd એ પણ કેન્સલ શું બનશે kq * 2d² આ સ્થિતિમાનનું સૂત્ર. હવે તમને એવું કીધું r વેરી વેરી ગ્રેટર ધેન d. સ્મોલ t છે ડાયપોલની લંબાઈ છે એને ક્વાડ્રપલની લંબાઈ 2d છે તો આ d² ને ઉપર દો આના ઉપર છે કયા તો ગુણાકાર kq 2d² r3 જ્યાં સ્મોલ r એટલે શું ક્વાડ્રપલના કેન્દ્રથી બિંદુનું અંતર. હવે પ્રશ્ન જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો હતો એમાં આવું મોનોપોલ એટલે શું એક ધ્રુવી એટલે શું સિંગલ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર હોય ને આના માટે વિદ્યુત સ્થિતિમાન શું હોય kq r એટલે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં. ડાયપોલ એટલે દ્વિધ્રુવી માટે વિદ્યુત સ્થિતિમાન શું હોય યાદ કરો kp cos θ r² એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્વાડ્રપલ એટલે ચતુર્ધ્રુવી આના માટે જો શું છે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં આવડશે રેડી. એટલે આ થયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર. હવે અહીંયાથી આગળ જે આપણે વાત કરશું બરાબર એ વાત થશે કેપેસિટરની. શેની વાત હશે ભાઈ કેપેસિટરની. પણ કેપેસિટર માટે હવે આ લોકોએ તમને ટેક્સ્ટબુકમાં ભેગું આપી દીધું ચેપ્ટર 2 માં તમને ભેગું આપી દીધું છે ને બધું બરાબર. પણ આપણે જેડબલઈ અને નીટની એક્ઝામ માટે કેપેસિટરનું ચેપ્ટર અલગથી રાખશું સમજાયું. એટલે કેપેસિટરની વાત સ્ટાર્ટ કરશું આપણે. ચલો આમાં કોઈને કઈ વાંધો છે હજી એક મિનિટ હજી એક ઓલો ગોળાવાળો પ્રશ્ન તમને કીધું કે n બુંદો ભેગા થાય સમજો બરાબર n બુંદો વિદ્યુત ભારિત n બુંદો તમે ભેગા કરો તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલા ગણું થાય એ શોર્ટકટ જરાક યાદ રાખજો. એના ઉપરથી પણ MCQ બનાવી શકાય છે બરાબર. જોજો હાલો અહીં ધ્યાન રાખો એક બુંદ છે એ બુંદની સપાટી ઉપર વિદ્યુતભાર q છે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન v છે બુંદની ત્રિજ્યા કેપિટલ R છે.
આવા n બુંદો ભેગા મળી એક નવું બુંદ બન્યું, મોટું બુંદ. અને તે નવા બુંદ માટે આ બધું આપણે મેળવવાનું. તો પહેલી વસ્તુ તો એ નવા બુંદની ત્રિજ્યા કેટલી થાય ખબર? n ની 1/3. હવે આ કઈ રીતે આવ્યું એવું તમને કહું. કદ n ગણું થાય ને, એટલે 4/3 પાઈ r ડેશ ક્યુબ ઇક્વલ ટુ n ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. n બુંદો ભેગા મળે તો કદ n ગણું થઈ જાય, 4/3 પાઈ ઉડી જાય, ઘનમૂળ કાઢો. સમજાયું? વિદ્યુતભાર તો n ગણો થાય, વિદ્યુતભાર તો અદિશ રાશિ છે, ડાયરેક્ટ સરવાળો થાય. હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? kq r એટલે kq ડેશ r ડેશ. q ડેશ એટલે nq, r ડેશ એટલે n ની 1/3r. n upon n ની 1/3 એટલે n ની 1 - 1/3 એટલે n ની 2/3. હમણાં લખી નાખો. kq r એટલે વિદ્યુત સ્થિતિમાન નાના બુંદો. એટલે મોટા બુંદની ત્રિજ્યા નાના બુંદ કરતા n ની 1/3 ગણી હોય. મોટા બુંદનો વિદ્યુતભાર નાના બુંદ કરતા n ગણો હોય. અને મોટા બુંદનું કદ મોટા બુંદની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન નાના બુંદની સપાટી પરના સ્થિતિમાન કરતા n ની 2/3 ગણો હોય. એટલે એક એક્ઝામ્પલ આપું તો ખબર પડે તમને. 8 બુંદો ભેગા મળે તો નવા બુંદનો વિદ્યુતભાર 8q થાય. નવા બુંદની ત્રિજ્યા 2r થાય. કારણ કે n ની 1/3 એટલે 8 નું ઘનમૂળ. હવે n ની 2/3 તો 2/3 ઘાત કઈ રીતે મળે? ઘનમૂળ કરીને વર્ગ. 8 નું ઘનમૂળ કેટલું? 2. 2 નો વર્ગ 4. એટલે સ્થિતિમાન 4 ગણો થાય. સમજાણું તમને? 4 વોલ્ટ નથી ને, 4 ગણો એમ. v એટલે નાના બુંદની સપાટી પરનું સ્થિતિમાન. ખબર પડે છે બધાને? બરાબર? ઓકે. અને નેક્સ્ટ ટાઈમ થી આપણે કેપેસિટર ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચલો અહીં સુધી રાખશું.